તો ડીસામાં આગની ઘટના બાદ ગૃહ વિભાગ એક્શનમાં। રાજ્યભરમાં ફટાકડાના એકમો પર ચેકિંગ કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે। લાયસન્સ વગર ચાલતી ફટાકડાની ફેક્ટરી ગોડાઉનને તાળા લાગશે। લાયસન્સ વગર ચાલતા ફટાકડાના એકમો સામે પગલાં ભરવામાં આવશે। સુરક્ષા ઉપકરણોની ખામીઓ માલુમ પડશે તો પણ પગલાં ભરવામાં આવશે। તો લાયસન્સ વગર ચાલતી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનને તાળા લાગશે। લાયસન્સ વગર ચાલતા ફટાકડાના એકમો સામે પગલાં ભરવામાં આવશે। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ બાદ તંત્ર એક્શનમાં છે। અમદાવાદના અસલાલી ખાતે પોલીસે ચેકિંગ કર્યું। ફટાકડાના મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ યુનિટમાં તપાસ હાથ ધરવામાં આવી। નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ખરાઈ કરવામાં આવી। અસલાલીના 13 યુનિટના એક્સપ્લોઝિવ લાયસન્સ 31 માર્ચ પૂર્ણ થયા, જેમાંથી 3 યુનિટના લાયસન્સ રિન્યૂ થયા, જ્યારે અન્ય યુનિટના લાયસન્સ રિન્યૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। અમદાવાદમાં વાંચ ખાતે પણ 45 યુનિટમાં પોલીસે તપાસ હાથ ધરી છે। એસઓજી અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાયસન્સ ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। આ અગાઉ પણ સમયાંતરે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને ગયા વર્ષે 2024ના વર્ષમાં આશરે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના તમામ લાયસન્સ ધારકો, કણબા અને અસલાલીના લાયસન્સ ધારકોને ચેક કરીને 5 જેટલા અલગ અલગ ગુનાઓ, જેમાં બાળમજૂરી, ઇલીગલ સ્ટોરેજ અને ઇલીગલ મેન્યુફેક્ચરિંગના ગુનાઓનો સમાવેશ થાય છે, તે દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। આ સિવાય જે લાયસન્સ ધારકો નિયમોનું પાલન નથી કરતા તેના લાયસન્સ રદ કરવા અને તેના અભિપ્રાય નેગેટિવ આપવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। ડીસામાં બનેલી એ મોટી દુર્ઘટના કે જેમાં 20થી વધારે લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે અને તેમના પરિવારમાં એક આક્રંદ છે, રોષ છે અને આ ઘટનાની મુખ્યમંત્રીએ, સરકારે પણ નોંધ લીધી છે અને આ ઘટનાને લઈને ગુજરાત રાજ્યની અંદર બીજે ક્યાંય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગને એક આદેશ, એક સૂચન કરવામાં આવે છે કે જે પોતાના વિસ્તારમાં ફટાકડાના સ્ટોરેજ કે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં જાય, તપાસ કરે, ચેકિંગ કરે, ખરાઈ કરે કે મંજૂરી છે કે નહીં, અને સાધનો જે સેફટી સાધનો હોય છે તે પ્રોપર છે, તે એક્સપાયર નથી થયા, લાયસન્સ રિન્યૂ થયું છે કે નહીં, આ તમામ બાબતોની ખરાઈ કરવાની સૂચના આપવામાં આવી છે અને તે સૂચના પ્રમાણે આ જે દ્રશ્યો જોઈ શકાય છે તે અસલાલી વિસ્તારના છે, જ્યાં અસલાલી પોલીસ દ્વારા અને આસપાસની પોલીસ દ્વારા પણ તેમના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું છે। પોલીસ અહીંયા હાજર છે અને આ પ્રક્રિયા, આ સ્ટોરેજ આખું છે અસલાલી ની અંદર આવા 10થી વધારે યુનિટો અલગ અલગ આવેલા છે કે જ્યાં પોલીસ વિભાગે આજે ચેકિંગ કર્યું, જેમાં કેટલાક યુનિટ રિન્યૂ જે છે તે થયા છે, નથી થયા તે પણ વિગતો છે, પણ પ્રક્રિયા ચાલુ છે। વાંચ કહેવાય છે અસલાલી પાસે આવેલું, ત્યાં સૌથી વધારે યુનિટો આવેલા છે, લગભગ 45 જેટલા, ત્યાં પણ આ પ્રક્રિયા કરવામાં આવી છે અને એક નિયત જથ્થો રાખવાની બાબત હોય, પાકા બાંધકામની બાબત હોય, ફાયર સેફ્ટીના સાધનોની બાબત હોય, ખુલ્લા વાયરિંગની બાબત હોય, આવા અલગ અલગ નિયમો છે। આ જે ગોડાઉન જેમનું છે તેમની સાથે વાત કરું। દીપકભાઈ, એક મંજૂરી આપણે લેવાની હોય છે ત્યારે શું નિયમ એક હોય છે આપના, શું કન્ડિશન આધારે તમને આ મંજૂરી આપવામાં આવે છે? એમાં કન્ડિશન એવી છે કે 45 લીટર્સની મિનિમમ 3 થી 4 બેરલ હોવી જોઈએ અને બીજી કન્ડિશન એ છે કે ફાયર એક્સટિંગ્યુશન હોવા જોઈએ અને રેતીની ડોલો મિનિમમ 10 થી 12 રેતીની ડોલો હોવી જોઈએ, જેનાથી કોઈ ઘટના બને તો આપણે એનાથી ઓલરેડી આપણે પ્રિપેર્ડ હોઈએ, જેનાથી આપણે બચાવ થઈ શકાય। તમારા સ્ટોરેજની વાત છે તો જે પ્રમાણે આખું જગ્યા છે, જગ્યા પ્રમાણેનું સ્ટોરેજ હોય છે કે કઈ રીતનું હોય છે, હાઇટ કેટલી હોય છે, જથ્થો કેટલો રાખવાનો હોય છે? મિનિમમ અમને હાઇટ 15 ફૂટની કીધેલી છે, જો કે આમાં 15 ફૂટથી પણ આપણે સેફટી પ્રમાણે વધારે હાઇટ રાખેલી છે, મિનિમમ 18 ફૂટની હાઇટ છે અને સેફટીના નોર્મ્સ મુજબ આપણી જોડે મિનિમમ 4 થી 5 વોટર 45 લીટર્સની રિન્યુડ બેરલ છે અને ફાયરના બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણી જોડે રિન્યૂ કરેલા છે અને બધી ફાયર સેફટી અને મિનિમમ 10 થી 12 આપણે જે રેતીની ડોલ હોય છે એની જગ્યાએ આપણી જોડે 20 રેતીની ડોલો છે, એ પ્રમાણે સેફટી છે આપણી।